કચ્છ જિલ્લામાં અકસ્માતે હાથ ગુમાવનારા લોકોની સહાયમાં વિવિધ સેવાભાવી સંસ્થાઓ તથા સેવાભાવી કાર્યકરો આગળ આવ્યા છે અને આવા લોકો પોતાની જિંદગી સામાન્ય લોકોની જેમ પસાર કરી શકે તે હેતુથી ખાસ જર્મનીથી મંગાવવામાં આવતા હાથ બેસાડી આપવાની સેવા શરૂ કરી છે। કચ્છ જિલ્લામાં આવા 1000 જેટલા લોકોને મદદ કરવાના નિર્ધાર સાથે આ સેવા કાર્યનો પ્રારંભ લખપત તાલુકાના માજી પ્રમુખ શ્રી કરમસિંહભાઈ પટેલના પ્રયાસોથી શરૂ કરાયો છે। આવા 3 જેટલા પોતાનો હાથ ગુમાવનારા લોકોને મુંબઈ મોકલવામાં આવ્યા હતા, જેઓની સારવાર કરીને ટૂંક સમયમાં તેમને નવો કૃત્રિમ હાથ બેસાડી આપવામાં આવશે। નવરાત્રિના તહેવાર દરમિયાન લખપત તાલુકાના કપુરાશી ગામના એક યુવાને હાથ ગુમાવ્યો હતો, જેની સારવાર માટે તેને મુંબઈ મોકલવામાં આવ્યો હતો, જેમાંથી આ વિચારનું બીજ વવાયું હતું અને મુંબઈમાં રહેતા કચ્છી એવા શ્રી કિરીટભાઈ દ્વારા આ પ્રકારના દર્દીઓને નવા હાથ બેસાડી આપવાની જાહેરાત કરાતા દાતાઓના સહકારથી આ કાર્ય શરૂ કરાયું છે। શ્રી કરમસિંહભાઈ પટેલે આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। ગત નવરાત્રિના મને રાત્રે ફોન આવ્યો કિરીટભાઈનો, ભાઈ તમારા તાલુકામાં કપુરાશીના એક ગઢવીનો હાથ કપાઈ ગયા છે 2, તો આપણે ખ્યાલ નહોતો એટલે આપણે તરત તપાસ કરી। જયસ્થાન કરીને પાંદરોમાં છે નવાનગરમાં, એના ભાણેજના હાથ કપાઈ ગયા હતા એટલે તરત જ એનો કોન્ટેક કરાવી અને એને મને કીધું તમે મુંબઈ મૂકી દો। એટલે મુંબઈ મૂકી એટલે મારો પરિવાર બધો મુંબઈ છે, ભાઈઓ, એટલે ભાઈઓને પણ એને સાથે મૂક્યા કિરીટભાઈ સાથે। કિરીટભાઈને ત્યાં ઓફિસે મુલુંડમાં અને ત્યાંના ગવર્નરની હાથે એમને અભિનંદન આપ્યા અને પછી એમના હાથ માટે એને હાથ બેસાડી આપ્યા 2 અને ત્યાં એટલે ત્યાંથી પછી એમને મને કહ્યું કે ભાઈ આવા કચ્છમાં આપણે 1000 માણસોનો ટોટલ આખો અમારો ટાર્ગેટ છે, તો કચ્છમાં જેટલા હોય એટલા તમે કચ્છના અનુભવી છો, 19 વર્ષ તાલુકા પંચાયતના પ્રમુખ છો કે એટલે તમને બધે ખબર હોય તો તમે આવો કરો। એટલે આપણે લખપતના 3 અને 1 મથલની બેન એમનો કોન્ટેક કર્યો અને કોન્ટેક કરી અને એમના જે ફોટા કે જે મૂકવા તે મોકલાવી અને આપણે ત્યાં મૂક્યા। આપણે એને પરમિશન આપી એટલે ગઈકાલે અમે બધા લાલજી બાપા, હેમંતભાઈ અમે લઈને ગયા હતા ત્યાં એમને બધું સેન્સરથી ઓલે ચેક કરી હાથ બાથ આંગળા બાંગળા બધા ટેસ્ટ કરી અને પછી 1 મહિનાની મુદત આપી છે કે અમે ત્યાંથી જર્મનથી હાથ મંગાવી લઈ આવી જાય એટલે 1 મહિના પછી જવાનું વળી અને 1 મહિના પછી ત્યાં 5-7 દિવસ રોકાશે, કારણ કે એની બેટરી છે ને ચાર્જિંગ કરવી પડે રોજ, એટલે એ ટ્રાય કરશે। ટ્રાય કરીને પછી એમાં જો ગુણો ફસે તો એ તરત જ એને રિપેર કરીને બદલાઈ આપશે બીજો। હાલમાં જે દર્દીઓને નવા કૃત્રિમ હાથ બેસાડવામાં આવનાર છે તેમની સારવાર માટે મૂળ કચ્છના અને વર્ષોથી લંડનમાં સ્થાયી થયેલા બિન નિવાસી ભારતીય શ્રી લાલજી મેઘજી ઈરાણીનો સહકાર પ્રાપ્ત થયો છે અને તેમની સહાયથી આ સારવાર આપવામાં આવનાર છે। ત્યારે આજે આવા લાભાર્થીઓની સાથે શ્રી લાલજીભાઈ પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે આ પ્રસંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। જ્યારથી અમને આ ભાજપ સરકાર જેવી અને નરેન્દ્ર મોદીભાઈ જેવાએ આહવાન કર્યા છે કે વિદેશથી માણસો આવીને અમને સહાય કરે અને અમે પણ વિદેશીઓને પૂરું પ્રોત્સાહન આપીએ, તો અમે એ જ હેતુથી અમે બાળપણથી પણ આજે અમારા સ્વભાવ હતા અને આજે અમને મોકો મળ્યા છે તો અમે આપ સૌને જાણ કરીએ છીએ આવા લાઇટના શોર્ટ છે ને બહુ ખતરનાક હોય છે, તો એનાથી ચેતતા રહ્યો તમે, એની સાથે તમે મસ્તી ન કરો। મને ખબર છે, મને અનુભવ છે, અમારા ગામની અંદર પણ નાના છોકરાઓ પણ બીજાને જોઈને ઉપર ચડી જાય છે અને વાયર સાથે ગમે ત્યારે વાયર બાંધી મૂકે જાતી કરે છે, પણ જ્યારે થાય છે ત્યારે એવી હાલત થાય છે। આવા વાયર સાથે ઇલેક્ટ્રિક સાથે તમે મસ્તી ન કરો, એ મોટામાં મોટો પાવર છે, તમને ખાઈ જશે, પછી તમે જિંદગીમાં તમે હેરાન થઈ જશો અને આ સામાન્ય રીતે 5-5, 10-10 લાખ કોઈની પાસે હોતા નથી અને પછી મુસીબત આવે છે અને બીજાને ત્યાં આપણે આવું જવું પડે છે, કરવું પડે છે। અને આશા રાખીએ કે દેશના જે અગ્રેસરો છે, દેશના નેતાઓ છે, એની પાસે એટલા બધા પ્રોજેક્ટો પણ છે, તો એ પણ કોઈ એવી સારી સંસ્થાઓને કામ આપે એની સાથે લે અને એની સાથે સમય ન હોય તો એ સંસ્થા સાથે રહીને આવા કામ પ્રોજેક્ટને પાર પાડે અને વસ્તીને કંઈક સાથ સહકાર આપે। એના રહ્યો જો કે ખરેખર જે લંડનમાં વસતા, જે હું લંડનનો છું, લંડન વસતા એના રહ્યો છે, એ લોકો ભારત દેશ માટે ઘણું બધું ગૌરવ ધરાવે છે અને ઘણી બધી રીતે જેમ કારગિલમાં જ્યારે લડાઈઓ થઈ હતી ત્યારે પણ ત્યાં અમે ભેગા મળીને પ્રોગ્રામ કર્યા હતા અને 20-25 લાખ રૂપિયા અમે એક ટાઈમે ભેગા કરી લીધા હતા। સુનામીમાં પણ અમને થયા હતા, અહીંયા ભૂકંપ થયો ત્યારે પણ તમે બધાને જે ખ્યાલ હશે કે ભૂકંપની અંદર જે લંડનથી કરોડો હિસાબે પાઉન્ડ આવ્યા હતા, પણ એની પણ વ્યવસ્થા કરવામાં જે સફળતા નથી થઈ ત્યારે પણ હું અહીંયાની સંસ્થાઓને પણ કહું છું, વિદેશની સંસ્થાઓને પણ સરકારને પણ કહું છું કે તમે એના માણસોને તમે આના અંદર જોઈન્ટ કરો,
એને તમને ફ્રીડમ આપો, કારણ કે એના હારે પાસે પૈસો છે, એને ખાવું નથી, એ ત્યાંથી ખાઈને આવ્યા છે. અને જેમ અહીંયા ચર્ચા ચાલે છે કે જે કંઈ સરકાર બજેટ પાડે છે એનાથી ફક્ત 15 પૈસા જ પ્રજા પાસે જાય છે, ત્યારે એના હારે પાસેથી 15 પૈસા વધારે આવશે, કારણ કે પોતાના ખર્ચીની અંદર સાથ સહકાર આપે છે. અમે પણ અમે જે અમારું એનજીઓ ચલાવીએ છીએ, અમારે પોતાના પૈસા ખર્ચીએ છીએ. અમારી પાસે ન હોય ત્યારે ભીખ માગવા નથી આવતા. અમે આવે છે તો સહકારીએ છીએ. અમે એક સાથ સહકાર રહેશે, વધારે કામ કરે અમને મદદ આવશે અને તમને પણ સાથ સહકાર મળશે. એ જ અમે ઈચ્છીએ છીએ કે બધા સાથે મળીને આપણા ભારત દેશને ઉન્નતિને પંથે જઈએ, એ જ અમારી ભાવના છે. પોતાના હાથ ગુમાવનાર લોકોનું જીવન ઓશિયાળું બની જતું હોય છે અને તેમને પોતાના કામો માટે પણ અન્ય ઉપર આધાર રાખવો પડતો હોય છે. ત્યારે આવા લોકોને જ્યારે નવા હાથ મળે ત્યારે તેમનું જીવન બદલાઈ જતું હોય છે. મંજલ ગામની એક યુવતી જ્યારે માત્ર 14 વર્ષની હતી ત્યારે નાળિયેરીના ઝાડમાં ભરાયેલ પતંગને કાઢવા જતા તેના હાથ વીજ વાયરને અડી જતા તેણે પોતાનો હાથ ગુમાવ્યા હતા અને હવે તેને નવા હાથ મળનાર છે, તેથી તે ભારે ખુશ છે. આ યુવતીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મને ખૂબ આભાર છે કે અમને અમારી સહાયતા કરે છે અને હું બહુ જ ખુશ છું કે મારા હાથ આવી જશે તો હું બધું કરી આપીશ. હું કે ના હોશિયારી નહીં રહું અને મને બહુ જ મજા આવશે મને કામ કરવાનું. અને મારાથી જે નહીં થાય એ પણ હું કોશિશ કરીશ એ થઈ જાય એમ. મને શોટ લાગ્યો હતો. હું જ્યારે 14 વર્ષની હતી ત્યારે મને શોટ લાગ્યો હતો. હું પતંગ ઉતારતી હતી નારિયેળીમાંથી અને મને શોટ લાગી ગયો. પહેલાં પપ્પાએ મને બહુ ઓલું કર્યું કે તું તારી મેળે કોશિશ કર, તારીથી થઈ જશે. તો મેં બહુ જ કોશિશ કરી અને મારા પપ્પાએ મને બહુ જ સપોર્ટ આપ્યો અને મેં સાકાર કરી લીધો અને મેં બહુ જ મજા આવી મને કામ કરવાનું. અને હવે મહિના પછી મારા હાથ આવશે તો મને એમ થશે કે ના, મને હવે શાંતિ થઈ અને મારા હાથ આવી ગયા પાછા.